આગામી 3 કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। ઉત્તર દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે। રાજ્યના 19 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। હાલ રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના ભાગરૂપે હવે આગામી 3 દિવસ સુધી હજુ રાજ્યમાં વરસાદ જોવા મળશે। પરંતુ જે હવામાન વિભાગની લેટેસ્ટ જાણકારી છે તે અનુસાર આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી છે, જેમાં ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। રાજ્યના 19 જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા, 97 તાલુકામાં વરસાદ પડ્યો। સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 2.76 ઇંચ વરસાદ પડ્યો। તાપીના સોનગઢમાં 2.44 ઇંચ તો જૂનાગઢના વિસાવદરમાં પણ 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। 31 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો।